આણંદની મિતલી સેવા સહકારી મંડળીના હોદ્દેદારોએ સભાસદોનું ધિરાણ વસૂલી બેંકમાં નાણાં જમા ન કરાવી 2 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। કેડીસીસી બેંકના અધિકારીઓની મિલીભગતથી સહકારી મંડળીના હોદ્દેદારોએ કૌભાંડ કર્યું। મિતલી સેવા સહકારી મંડળીના હોદ્દેદારોએ ધિરાણ વસૂલી લોન ધારકોને ખોટા નો ડ્યુ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા। આખરે કૌભાંડનો પર્દાફાશ થતા ખંભાત પોલીસમાં ફરિયાદ નોંધાઈ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીએ। જલ્પેશ, કઈ રીતે કૌભાંડ આચરાયું છે, કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે, શું છે વિગતો? થોડી ચોક્કસથી કૌભાંડની જો વાત કરીએ કે જે રીતના સહકારી સંસ્થા જે ખેડૂતો હોય છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાય આપતી હોય છે, જે સહાય રૂપે જે લોન રૂપે જે પૈસા આપતી હોય છે, રૂપિયા ધિરાણ કરતી હોય છે, તેની વસૂલાત માટે ડાયરેક્ટ મંડળીના હોદ્દેદારોને આ ઓર્ડર આપવામાં આવતો હોય છે। તેવી જ રીતે આ મિતલી જે સહકારી મંડળી છે તેમાંથી આશરે 15 એક ખેડૂતને લોન આપવામાં આવી અને લોનના પૈસા જે સભાસદોના જે રૂપિયા હતા તે રૂપિયા ક્યાંક ને ક્યાંક આ જે હોદ્દેદારો છે તેમના દ્વારા વસૂલ કરવામાં આવ્યા અને ત્યારબાદ વસૂલ કર્યા બાદ તેમને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યા તે સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું। આ સામે ક્યારે આવ્યું કે જ્યારે જે તમામ સભાસદો છે તેમની તપાસ આવી અને તપાસ બાદ આ તપાસમાં આ કૌભાંડ ખુલ્યું એટલે 2 કરોડ ને 4 લાખ રૂપિયા જેટલી જે રકમ છે તે ક્યાંક ને ક્યાંક જે લોન ધારકો હતા તેમની પાસેથી તો લઈ લેવાય પરંતુ બેંકમાં ના ચૂકવાય એટલે જેને લઈ જે કેડીસીસી બેંક છે તે કેડીસીસી બેંકે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ફરિયાદના આધારે જે હોદ્દેદારો છે 8 જેટલા હોદ્દેદારોની ધરપકડ કરી છે અને તેમની પૂછતાછ શરૂ કરી છે। જી આભાર જલ્પેશ જાણકારી આપવા માટે। તો હાલ મળતી માહિતી મુજબ 8 જેટલા હોદ્દેદારોની ધરપકડ કરીને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે।